સુરેન્દ્રનગરના મૂડીના માનપર ગામે કોળી ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી। આ મંચ પરથી ગેનીબેન ઠાકોરે આક્રમક અંદાજમાં ભાજપ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ચૂંટણી મેદાનમાં આવવા પડકાર ફેંક્યો હતો। આ ધરતી ઉપરથી કહું છું કે પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણીને બનાસકાંઠાના છો અને ભવિષ્યમાં ગેનીબેન સામે ચૂંટણી લડવી હોય તો આવી જાજો। તો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર કોળી સમાજના આગેવાનોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો। ક્યાંક પણ કોંગ્રેસના કાર્યકરને ઠાકોર સમાજને કે અમારા ઉમેદવારને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો એમ ના સમજે કે ઉમેદવારો એકલા છે, સમાજ એકલો છે। એની પડખે સમગ્ર અમે બધા આગેવાનો છીએ અને જરૂર પડે તો આમની સામે ન્યાયની લડાઈ લડીશું। પણ ક્યાંક ને ક્યાંક એ લડાઈ એવી લડવા માંગતા હોય તો પણ અમારી તૈયારી છે। એટલે મહેરબાની કરીને ક્યાંય પણ ઠાકોર સમાજ કે કોંગ્રેસના આગેવાનોને હેરાન કરવાનો જે વહીવટી તંત્ર એ ષડયંત્ર ન કરે એવી અપેક્ષા આપના માધ્યમથી હું રાખું છું। જિલ્લા અને તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા સમાજને આહવાન કરવામાં આવ્યું હતું। મૂળી 2 જિલ્લા પંચાયત ઉપરથી જ્યારે મારા સમાજે ઠાકોર અને કોળી સમાજે જ્યારે મને આહવાન કર્યું છે કે દિનેશભાઈ તમારે આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની છે, અમે તમારા સાથે આખો સમાજ ઉભો છીએ અને અન્ય સમાજમાંથી જ્યારે મને સમર્થન મળતું હોય ત્યારે અન્ય સમાજને મને ફૂલ ટેકો હોય ત્યારે મેં એમને પણ ખાતરી આપી છે કે તમારો ભાઈ તમારી કહેવાથી આજે ચૂંટણીમાં જિલ્લા પંચાયત 2 સામે જે અમારી હરીફ ઉમેદવાર છે એની સાથે મક્કમતાથી લડશે અને અડગ ઉભો રહેશે એને ખાતરી આપી છે અને મારા સમાજનું સમર્થન છે, જે ટેકો છે એનો ક્યારેય વિશ્વાસઘાત કરીશ નહીં એ મારા સમાજને પણ હું એક ખાતરી આપું છું। હવે જોવાનું એ રહેશે કે આ સંમેલન ચૂંટણી પરિણામોમાં કેટલું પરિવર્તન લાવે છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।